નમસ્કાર મિત્રો, એપી ઢીમા ચેનલમાં આપનું સ્વાગત છે। સૌ પ્રથમ તો તમને અને તમારા પરિવારને ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ગુજરાતનો આ લોકપ્રિય તહેવાર એટલે આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ અને અગાશીઓ પર ઉત્સાહનો માહોલ। મિત્રો, ઉત્તરાયણ એટલે માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી, પણ તે સૂર્યનારાયણના ઉત્તર તરફના પ્રયાણનો અને પ્રકૃતિમાં આવતા પરિવર્તનનો ઉત્સવ છે। વર્ષના આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે, ત્યાંથી જ આપણે તેને મકર સંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ। આ સમયથી દિવસો લાંબા થવા લાગે છે અને રાત ટૂંકી થતી જાય છે, જે અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે। જો આપણે આપણી ગુજરાતી સંસ્કૃતિની વાત કરીએ તો ઉત્તરાયણની તૈયારીઓ તો અઠવાડિયા પહેલાથી જ શરૂ થઈ જાય છે। બજારમાં પતંગો લેવા માટે જવું, મનપસંદ ફિરકીઓ અને માજો ભરાવવો, એમાં જે આનંદ છે તે કદાચ બીજા કોઈ તહેવારમાં નથી। નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ અગાશી પર જોવા મળે છે અને આખું આકાશ પતંગોથી ભરાઈ જાય છે। મિત્રો, એપી ઢીમા ચેનલ દ્વારા હું તમને આ તહેવારો સાથે જોડાયેલી કેટલીક ખાસ પરંપરાઓ વિશે પણ જણાવવા માંગુ છું। ઉત્તરાયણમાં ખાણીપીણીનું અનેરું મહત્વ છે। ગરમા ગરમ ઊંધિયું અને જલેબી વગર તો આ તહેવાર અધૂરો જ ગણાય। આ ઉપરાંત તલના લાડુ, ચીકી અને શેરડી ખાવાનો જે આનંદ છે તે શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે। આયુર્વેદ મુજબ શિયાળાની આ ઠંડીમાં તલ અને ગોળ ખાવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે અને ઉર્જા મળે છે। ઉત્તરાયણ એ દાનનો પણ મોટો મહિમા ધરાવે છે। આ દિવસે ગાયોને ઘાસ નીરવું, જરૂરિયાતમંદોને અનાજ કે કપડાનું દાન કરવું એ ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે। એટલે જ આ પર્વ સાચા અર્થમાં પરોપકાર અને માનવતાનો સંદેશ આપે છે। આપણે જ્યારે અગાશી પર કાપ્યો છે અને લપેટના નારા લગાવીએ છીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે કોણ આપણું છે અને કોણ પારકું, કારણ કે પતંગબાજીમાં તો આખું આકાશ એક જ પરિવાર બની જાય છે। પરંતુ મિત્રો, ઉત્સાહની સાથે આપણે કેટલીક સાવચેતીઓ પણ રાખવી જોઈએ, જેની હું ખાસ વિનંતી કરવા માંગુ છું। પતંગ ચગાવતી વખતે આપણો કાચ પાવેલો દોરો નિર્દોષ પક્ષીઓ માટે જોખમી બની ન શકે। સવારના વહેલા સમય અને સાંજના સમયે જ્યારે પક્ષીઓ પોતાના માળા તરફ જતા હોય ત્યારે પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ, જેથી જીવને નુકસાન ન થાય। સાથે જ આપણે રસ્તા પર પણ સાવધ રહેવું જોઈએ, કારણ કે લટકતી દોરીઓ રાહદારીઓ માટે અકસ્માતનું કારણ બની શકે છે। વળી પ્લાસ્ટિકની કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ, કારણ કે તે પર્યાવરણ અને પશુ પક્ષીઓ માટે ઘાતક છે। આપણે એવો ઉત્સવ મનાવીએ જેમાં બધાનો આનંદ હોય અને કોઈને દુઃખ ન પહોંચે। એપી ઢીમા ચેનલમાં આ વિડીયો દ્વારા હું તમને પણ કહેવા માગું છું કે ઉત્તરાયણ એ જીવનમાં ઊંચા લક્ષ્યો રાખવાની શીખ આપે છે। જે રીતે આપણે આપણો પતંગ પવનની વિરુદ્ધ દિશામાં પણ ઊંચે લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ, તેવી જ રીતે જીવનના સંઘર્ષોમાં પણ આપણે હંમેશા ઉપર ઉઠવું છે। પતંગ કાપવામાં જેટલી મજા છે તેનાથી વધુ મજા મિત્રો અને પરિવાર સાથે મળીને સમય વિતાવવામાં છે। આ દિવસે આપણું આખું ગુજરાત ધાબા પર જ જીવે છે। સંગીત, નાસ્તો અને પતંગબાજીનું મિશ્રણ એક અદ્ભુત વાતાવરણ ઊભું કરે છે। રાત્રે આકાશમાં ઉડતા ફાનસ ટુક્કલ એક નયનરમ્ય દ્રશ્ય સર્જે છે। તો આ વર્ષે તમે કેવી રીતે ઉત્તરાયણ ઉજવવાના છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો।
આવી જ રીતે આપણી સંસ્કૃતિ અને તહેવારો વિશેની રસપ્રદ માહિતી માટે તમારી પોતાની જ ચેનલ એપી ઢીમા સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. ફરી એકવાર આપ સૌને ઉત્તરાયણની શુભકામનાઓ. ધન્યવાદ.